ગ્લાયલ સેલ્સ નામના એક સેલ્સ હોય છે બ્રેઇનમાં. આપણા મગજમાં જે સેલ બનાવતા હોય છે એમાં એક એસ્ટ્રોસાઇટ કરીને એક સેલ હોય છે અને એક ઓલિગોડેન્ડ્રોસાઇટ કરીને સેલ હોય છે. તો આ અને એના સિવાય જે મેઇન બ્રેઇનનું જે સ્ટ્રક્ચર છે જેને આપણે ન્યુરોન્સ જે આપણે કહેતા હોય છે, તો આ ન્યુરોન્સ એક બેઝિક સ્ટ્રક્ચર છે અને એને સપોર્ટ કરવા માટેના જે સેલ છે તો એ આપણે ગ્લાયલ સેલ્સ કહેતા હોય છે. બે ટાઈપના સેલ હોય છે, એક એસ્ટ્રોસાઇટ નામના સેલ હોય છે અને બીજા એક હોય છે એ ઓલિગોડેન્ડ્રોસાઇટ હોય છે. તો આ બંને જે સેલ છે ગ્લાયલ સેલ, આ ગ્લાયલ સેલનું અગર કોઈ ટ્યુમર થયું તો એને આપણે ગ્લાયોમા કહેતા હોય છે. ફેમિલીમાં સમજો કે કોઈ કેન્સરની બીમારી ચાલી આવે છે, જેમ કે લી ફ્રોમેની સિન્ડ્રોમ કરીને એક સિન્ડ્રોમ છે, ટર્કોટ સિન્ડ્રોમ કરીને એક સિન્ડ્રોમ છે. તો એવી કોઈ બીમારી જે પેશન્ટના ફેમિલીમાં ચલી આવે છે જીનેટિક્સ, તો એ જીનેટિકના લીધે એક ગ્લાયોમા થઈ શકે છે. બીજું, અગર કોઈ પેશન્ટને બાળપણમાં કે ક્યારેક લાઈફમાં હેડમાં કોઈ રીતનું રેડિયેશન એક્સપોઝર હોય, જેમ કે કોઈ અથવા તો કોઈ પેશન્ટ છે કે જેનું કામમાં એને રેડિયેશન, જેમ કે કોઈ એક્સરે ટેકનિશિયન છે કે જેને કોઈ રેડિયેશન ફિલ્ડમાં કામ કરવાનું છે કે એવું કંઈ છે, તો એવા કેસીસમાં પણ એ પેશન્ટ્સ રેડિયેશનથી જ્યારે એક્સપોઝ થતા હોય છે તો એ લોકોમાં ગ્લાયોમાની બીમારી થઈ શકે છે. એના સિવાય મોટા ભાગે જે ગ્લાયોમાની બીમારી છે કોઈ પણ લાઈક પેશન્ટ્સમાં થઈ શકે છે. એનું એક્ઝેક્ટ સમજો કે કારણ બહુ બધા પેશન્ટ્સમાં મળતું નથી હોતું. બ્રેઇનના કયા ભાગમાં ગ્લાયોમાનું ટ્યુમર થયું છે એના બેઝિસ પર ડિફરન્ટ સાઇન એન્ડ સિમ્ટમ હોય છે. જેમ કે સમજો કે અગર કોઈ પેશન્ટને આપણા બ્રેઇનમાં 4 ટાઈપના લોબ છે, એક છે ફ્રન્ટલ, પેરેટલ, ઓક્સિપિટલ અને ટેમ્પોરલ. તો દરેક લોબનું અલગ કામ છે. જેમ કે ફ્રન્ટલ લોબ છે આપણા બિહેવિયર, આપણું નેચર, પર્સનાલિટી અને એના સિવાય આપણી વર્કિંગ મેમરી જે છે, તો એ બધું કંટ્રોલ કરવાનું કામ કરતું હોય છે. પ્લસ એના સિવાય જે પેરેટલ લોબ છે ત્યાં આગળ આપણા એક સાઈડની બોડીનું સમજો કે ધારો કે મારું રાઈટ સાઈડનું જે પેરેટલ લોબ છે તો એના લીધે મારું લેફ્ટ સાઈડના બોડીનું કામ કરતું હોય છે, મતલબ મસલ મુવમેન્ટ ને બધું કંટ્રોલ કરતું હોય છે. અને બીજી સાઈડ અપોઝિટ સાઈડ, મતલબ એ અગર ત્યાં આગળ સિમ્ટમ થાય તો પેશન્ટને એક સાઈડનું પેરાલિસિસ થઈ શકે છે. અગર ફ્રન્ટલ લોબમાં ટ્યુમર હોય તો પેશન્ટની બિહેવિયર, પર્સનાલિટી એ ચેન્જ થઈ શકે છે. પેશન્ટને હેડેક થઈ શકે છે. ટેમ્પોરલ લોબ અગર આપણે કહીએ ત્યાં આગળ અગર ટ્યુમર હોય તો પેશન્ટને સાંભળવામાં તકલીફ થઈ શકે છે. ઘણા પેશન્ટને ખેંચની બીમારી સાથે પેશન્ટ દોરા પડી શકે છે. અને ઓક્સિપિટલ રિજનમાં અગર ટ્યુમર હોય તો પેશન્ટને અગર જોવામાં તકલીફ પડી શકે છે. તો આવી રીતના ડિફરન્ટ લોકેશનના બેઝ પર પેશન્ટને ડિફરન્ટ સિમ્ટમ થતા હોય છે. બટ મોટા ભાગના પેશન્ટ્સમાં તમે જુઓ તો એક હેડેક છે કે માથાનો દુખાવો, અને એના સિવાય ખેંચની બીમારી, તો આવી રીતના સિમ્ટમ્સ અને ઉલટીઓ આવી, આ બધું સિમ્ટમ્સ થતા હોય છે મોટા ભાગના. જ્યારે કોઈ પેશન્ટને મેં જે રીતે કીધું કે જે આ હેડેક છે એને આપણે રેઝડ આઈસીપી ટાઈપનો હેડેક કહેતા હોય છે. એ હેડેક મોટા ભાગે સમજો કે સવારના ટાઈમે વધારે થતો હેડેક હોય છે. પ્લસ એની જોડે ઉલટીઓ થતી હોય છે પેશન્ટ્સને. તો પેશન્ટ્સ અગર રેઝડ આઈસીપી હેડેક સાથે આવતો હોય તો એવા પેશન્ટ્સમાં, પ્લસ અગર કોઈ પેશન્ટને ખેંચનો દોરો પડતો હોય, અથવા તો કોઈ પેશન્ટને સ્પેસિફિકલી મેં જે તમને કીધું કે આવી રીતનું કોઈ પર્સનાલિટી પ્લસ વીકનેસ, તો એના બેઝ પર આપણે ક્લિનિકલી પેશન્ટને જજ કરી શકીએ કે એને અહીંયા આગળ કોઈ જગ્યાએ ટ્યુમર હોઈ શકે છે. એની તપાસ ફર્ધર અગર આપણે કરવી હોય તો એના માટે આપણે પેશન્ટને કોન્ટ્રાસ્ટ એમઆરઆઈ દવા નાખીને એક એમઆરઆઈ કરાવતા હોય છે. એ એમઆરઆઈની તપાસ કરાવીને આપણે એને ટ્યુમરને ડાયગ્નોઝ કરી શકીએ છીએ કે એમઆરઆઈમાં મોટા ભાગે ટ્યુમર પકડી જતું હોય છે. દરેક ગ્લાયોમામાં એવા પોટેન્શિયલ છે કે મેલિગ્નન્ટ થઈ શકે છે, બટ દરેક ગ્લાયોમા મેલિગ્નન્ટ નથી. બટ હા, દરેક જોડે એવું ચાન્સીસ છે કે મેલિગ્નન્ટ થઈ શકે છે. અગર તમે ગ્લાયોમાં અગર કોઈ પેશન્ટને ટ્યુમર ડાયગ્નોઝ થાય છે કે એને ગ્લાયોમા છે, સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ એ છે કે પેશન્ટને ગ્લાયોમા માટે ઓપરેટ કરાવી લેવું જોઈએ સૌથી પહેલા તો, કે જેથી કરીને આપણે એનો ટુકડો મળી જાય અને ટુકડાની જાંચ પરથી આપણને ખબર પડી જશે કે ગ્લાયોમા કેમ કે આ ગ્રેડ કયો છે. તો આપણે એકવાર ટુકડો લીધા પછી જ આપણને ખબર પડશે કે કયા ટાઈપનું ગ્રેડનું ટ્યુમર છે. તો એ ટ્યુમરનું બાયોપ્સી એક વખત થઈ જાય અને એની પછી આપણને ખબર પડી કે કયા ગ્રેડનું ટ્યુમર છે, તો એના પછી આપણે પેશન્ટને પ્રોગ્નોસ્ટિકેટ કરી શકતા હોય છે. અગર હાઈગ્રેડ ટ્યુમર હોય તો એ ટ્યુમર હાઈગ્રેડ, અગર ગ્રેડ 4 ટ્યુમર છે તો યુઝ્યુઅલી મોટા ભાગના પેશન્ટ્સ 1.5 વર્ષથી 2 વર્ષની અંદર પેશન્ટને લાઈક અગર બધી થેરાપી આપ્યા છતાં પણ પેશન્ટ્સ મોટા ભાગે 1.5 વર્ષથી 2 વર્ષ સુધીનું જીવી શકતા હોય છે ઓન એન એવરેજ. કોઈક પેશન્ટ 5 વર્ષ પણ જીવી લે, કોઈ પેશન્ટ 6 મહિના પણ નથી જીવતું. બટ એના માટે સૌથી પહેલા બાયોપ્સીનો રિપોર્ટ હોવો જરૂરી છે. તો એના પછી આપણે પેશન્ટને આગળ પ્રોગ્નોસ્ટિકેટ કરી શકીએ.
પેશન્ટને કોઈ એવી જગ્યાએ ટ્યુમર છે કે જેના કારણે અગર ટ્યુમર નીકાળવાના લીધે ઘણીવાર પેશન્ટને સિમ્ટમ હોય છે કે એક સાઈડનું વીકનેસ થોડી છે, બટ એવું થઈ શકે કે અગર એ જગ્યાએ ટ્યુમર છે કે જ્યાંથી તમે નીકાળવાથી તમારું નોર્મલ બ્રેન પણ થોડું રિમૂવ કરવું પડી શકે છે, તો એના લીધે પેશન્ટને બિલકુલ જ પેરાલિસિસ થઈ શકે છે. તો દરેક પેશન્ટમાં ઓપરેશન આ જે જગ્યા છે કે જે બહુ ફંક્શનલી ઇમ્પોર્ટન્ટ છે, કોઈ જગ્યાનો બોલવાનો એનો જે એરિયા છે ત્યાં આગળ ટ્યુમર છે, તો એવા કેસીસમાં તમારે દર વખતે સર્જરી લાઈક તમે રેડિકલ સર્જરી ના કરી શકો કે બધું ભાગ તમે ટ્યુમરનો કાઢી નાખો વિધાઉટ નોઈંગ. તો તમારે એવા કેસીસમાં તમે બાયોપ્સી અથવા તો તમારે જ્યારે ડાયગ્નોસિસમાં તમને કન્ફ્યુઝન હોય કે આ ગ્લાયોમા છે કે નહીં, તો એવા કેસીસમાં તમારે બાયોપ્સીનો રિપોર્ટ લેવો પડતો હોય છે. તેના માટે એક સુઈથી તપાસ કરી શકો છો, અથવા તો અગર એક્સેસિબલ લોકેશન પર છે તો તમે તેને ક્રેનિયોટોમી કરીને, મતલબ ધારો કે ખોપડી જે કહીએ છીએ ખોલીને તમે ત્યાંથી ટ્યુમર નીકાળીને એને તપાસ માટે મોકલી શકો છો. હવે આ ટ્યુમર નીકાળ્યા પછી ધારો કે કોઈ હાઈગ્રેડ ટ્યુમર અગર આવે છે તો તમારે યુઝ્યુઅલી સાઇટો રિડક્શન, મતલબ તમારે ટ્યુમરને બને તેટલું કાઢી નાખો, તો એના લીધે ટ્યુમરનું જે સેલ્સ છે લોડ ઓછા થઈ જશે. એના પછી પેશન્ટને કીમોથેરાપી અને રેડિયોથેરાપી આપવી પડતી હોય છે. એના અમુક પ્રોટોકોલ્સ છે, પ્રોટોકોલ જેમ કે અમુક ટાઈમ માટે સાયકલ માટે કીમોથેરાપી રેડિયોથેરાપી આપવી પડતી હોય છે, તો એ તમારે એને પેશન્ટને આપવી પડતી હોય છે. એના સિવાય કેટલા બધા પેશન્ટમાં અગર પેશન્ટ ઓપરેશન માટે ના પાડે કે પેશન્ટની કન્ડિશન નથી ઓપરેશનની, તો એવા કેસીસમાં આપણે રેડિયેશનની ટ્રીટમેન્ટ પણ આપી શકતા હોય છે. અને કેટલાક પેશન્ટમાં સિસ્ટમિક થેરાપી, જેમ કે આજકાલ નવી ટાર્ગેટેડ થેરાપીઝ આવી છે, તો એમાં પેશન્ટને અમુક ટાઈપની દવા કે જે ત્યાં આગળ જઈને એને અસર કરે એવી રીતે દવા પણ આપી શકીએ છીએ. ટ્યુમરની લોકેશન કઈ છે એના પર ડિપેન્ડ કરે છે કે પેશન્ટને કઈ ટાઈપની સાઇડ ઇફેક્ટ હશે. કોઈ પેશન્ટના ટ્યુમર અગર કોઈ ઇલોક્વન્ટ જગ્યાએ છે કે જે પેશન્ટ માટે ડેલી જીવન માટેના કામ કરવા માટે, જેમ કે બોલવાની શક્તિ છે, હાથ પગના ચાલવાની શક્તિ છે, સમજવાની શક્તિ છે, અગર એ જગ્યા પર ટ્યુમર અગર છે તો તમે ટ્યુમર નીકાળવાના સાથે ઘણા બધા ચાન્સ છે કે તમારા પેશન્ટમાં એ ટાઈપની ડેફિસિટ થઈ શકે છે. કોઈ પેશન્ટનું બોલવાનું બંધ થઈ શકે છે, કોઈ પેશન્ટના હાથ પગમાં પેરાલિસિસ થઈ શકે છે. તો આવી રીતના કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધી લોકેશન ઓફ ધ ટ્યુમર. એઝ સચ ગ્લાયોમાના પ્રિવેન્શન માટે તમે કંઈ કરી શકો એવું છે નહીં. મેં જે રીતે કીધું કે ગ્લાયોમાના કોઝિસમાં એક જે જેનેટિક કોઝ, એક રેડિયેશનના લીધે, તો તમે અગર તમારી ફેમિલીમાં અગર ચાલ્યું આવતું હોય તો લાઈક યુ કેન નોટ ચેન્જ દેટ. અગર કોઈ એવા સિમ્ટમ્સ છે કે જેમ કે હેડેક છે, વોમિટિંગ છે, કોઈ ડેફિસિટ છે, ખેંચનો દોરો છે, એવું ક્યાં આવે તો અર્લીએસ્ટ એને ડોક્ટરને જઈને બતાવવું જોઈએ અને એનું નિદાન કરવું જોઈએ. અધરવાઇઝ કોઈ પેશન્ટ અગર રેડિયેશન અને એક્સપોઝર હોય તો એ રેડિયેશન એક્સપોઝર અવોઇડ કરી શકે તો એ બેટર છે. તો માથામાં કોઈ શીલ્ડ કે એવું પહેરી શકે છે. ધારો કે એના કામમાં અગર એને રેડિયેશન જોડે જ કામ કરવાનું છે તો દે કેન વેર શીલ્ડ. હેલ્મેટ અમુક ટાઈપના આવતા હોય છે કે જે રેડિયેશન પ્રિવેન્ટ કરી શકે છે. એના સિવાય બાકી તો તમારી ડેલી લાઈફસ્ટાઈલને એ તમારે, અને તમારી ઇમ્યુનિટી વધારવા માટે તમારે જેવી રીતનું મેં તમને કીધું લાઈફસ્ટાઈલ તમે મેન્ટેન રાખો, ખાવા પીવાનું અને ઊંઘવાનું, સ્ટ્રેસ અને એન્ઝાઇટી અવોઇડ કરો, તો દેટ વિલ હેલ્પ યોર ઇમ્યુન સિસ્ટમ. તમારી ઇમ્યુન સિસ્ટમ જેટલી સારી હશે એટલું તમારી જોડે કેન્સર સેલને ફાઇટ કરવાની એની શક્તિ સારી રહેશે.